અધિકારીઓ આપણા પદાધિકારીઓ છે ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી. પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટા નિરાશા છે કાર્યકર્તામાં. કે મને એને એવું કીધું હતું કે તમને ટિકિટ આપવાની જ નહોતી, ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું, રજનીભાઈ આવું મને કીધેલું. થોડીક પણ નીતિ હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ. સણસણતા પ્રહાર આમ આદમી પાર્ટીની બેઠકમાં થયા. સુરત મહાનગરપાલિકામાં કારમાં પરાજય પર મંથન માટે મનોજ સોરઠિયા સહિતના આગેવાનોએ બેઠક યોજી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના જ કાર્યકર રોહિત સુતરિયાએ બણગા ફૂંકનારા આપના નેતાઓની ધૂળ કાઢી નાખી. એક એક કરીને એવા મુદ્દા ઉઠાવ્યા કે આપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ. રોહિત સુતરિયાએ આરોપ લગાવ્યો કે પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરોની અવગણના કરી રહ્યા છે અને ફોન ઉપાડતા નથી. એટલું જ નહીં, તેમણે ત્યાં સુધી કહ્યું કે પેરાશૂટ ઉમેદવારોને રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવી હતી. પહેલા તો શું કામ હાર્યા એનું આંકલન કરવાની વાત હતી. તો ઘણા અધિકારીઓ આપણા પદાધિકારીઓ છે ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી. પહેલું એ ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનું. આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે. બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર. તો વોર્ડ 1માં બેન ભાજપમાંથી આવ્યા તરત ટિકિટ આપી. મુદ્દો લખ્યો છે. પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટા નિરાશા છે કાર્યકર્તામાં. જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે. અમે કાર્યકર્તા હતા રહેશું અને હજી રહેશું, કામ કરશું. પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં. બધા કાર્યકર્તાને મને લોકસભા ઇન્ચાર્જે એવું કીધેલું, વિધાનસભામાં મેં પૂરી 2 વર્ષ મહેનત કરેલી, લોકોને ખબર હશે. પણ લોકસભા ઇન્ચાર્જ હું આંગળ ચીંધીને કહું છું કે મને એને એવું કીધું હતું કે તમને ટિકિટ આપવાની જ નહોતી, ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું, રજનીભાઈ આવું મને કીધેલું, બરાબર. એટલે કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું, જો ઘસવાની જ મહેનત કરવાની હોય તમારે યારે તો કામ કઈ રીતે કરવાનું? તમને હું દેવામાં ડૂબાડવાના છે કાર્યકર્તાને બધાને? આ રજનીભાઈના શબ્દ જો થોડીક પણ નીતિ હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ. ખોટી વાતો ન કરવી જોઈએ. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મુદ્દે જ્યારે રોહિત સુતરિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે અનેક ઘટસ્ફોટ કર્યા. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ પણ આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો. બીજી તરફ આપ છોડી ચૂકેલા કરશન બાપુ ભાદરકાએ આપને ડ્રાઈવર વિનાની ગાડી ગણાવી. એ લોકોએ ફોનમાં એવી સિસ્ટમ ગોઠવી છે કે જેના ફોન નંબર એ લોકોના ફોનમાં સેવ હોય એના જ ફોન રિસીવ થાય, બાકી કોઈનામાં ફોન બંધ બતાવે તમને. આના હિસાબે કાર્યકર્તા નારાજ હતા અને એના હિસાબે જ સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જે છે આખું ઇલેક્શન હાર્યું છે. એ જે લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી છે એ પોતે મનમાની કરીને એના સહિતા જે હતા એ ઉમેદવારોને મૂક્યા અને કાર્યકર્તાઓને ઇગ્નોર કર્યા. એના હિસાબે જ આ લોકોનો હાર છે. મોટા ભાગની જગ્યા પર જ થયું છે કે ટોટલ જગ્યા પર જે બી કાર્યકર્તા છે બધા જ નારાજ હતા. કાર્યકર્તાને કોઈ પણ સંકલનમાં લીધા વગર પોતાના સહિતા જે 15-20 જણાની ટોળી છે એ લોકોને ઇલેક્શન લડાવવાનું હતું ને વિરોધ પક્ષમાં બેસવાનું હતું. મેયર બનવાની તો વાત જ નહીં હતી એ લોકો પાસે. વિરોધ પક્ષમાં બેસીને સાથે કામ કરીને મલાઈ ખાવાની વાત હતી આ બધી. એટલે કાર્યકર્તાઓને આજ સુધી સંકલનમાં લીધા નથી આ લોકોએ. એમાં મેઇન કરીને તો રજની વાઘાણી છે, મનોજ સોરઠિયા છે, ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાનભાઈ છે, કોઈના ફોન જ નહીં ઉઠાવતા. આજ સુધી કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો રિસીવ કરતા જ નથી. જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે અને પાર્ટી પ્રત્યેની એક લાગણી હોય છે. જ્યાં પણ પાર્ટીમાં સ્વાભાવિક રીતે જ્યારે પાર્ટીમાં કોઈ પણ પરિણામો કે રિઝલ્ટો લેવાતા હોય અથવા તો નિર્ણયો લેવાતા હોય તો કાર્યકર્તાનો પૂરો હક અને અધિકાર છે કે એની પાર્ટી છે એને પાર્ટીને પ્રેમ કરે છે, પાર્ટી પર લાગણી છે, ત્યારે જ કાર્યકર્તા પાર્ટી પર સવાલ ઉઠાવી શકે કે આ પાર્ટીમાં જે ખોટું થઈ રહ્યું હોય તો એ કહી શકે છે કાર્યકર્તા. આ પાર્ટી પ્રત્યેની કાર્યકર્તાઓની લાગણી છે. આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે, અમારી પાસે સંસાધનોની કમી છે.
જેટલી ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા પ્રમાણમાં નેતાઓની ફોજ અને સંસાધનો તમામ પ્રકારના યંત્રો તંત્રો છે એવું નથી. એટલે સ્વાભાવિકપણે જ્યારે ચૂંટણીનો સમય હોય એટલે દરેક વ્યક્તિઓ પોતપોતાના કામમાં ખૂબ વ્યસ્ત હોય છે અને બને એટલું બધા જનો જવાબ આપવાની કોશિશ કરતા હોઈએ, છતાં પણ ક્યાંક એવું બને કે કામના વ્યસ્તતાના અભાવે કોઈના ફોન ન ઉપાડ્યા હોય તો એવું પણ બની શકે. પણ બને ત્યાં સુધી દરેક કાર્યકર્તાઓ દરેકના ફોન ઉપાડી અને દરેકને જવાબ દેવાની કોશિશમાં દરેક નેતાઓ હોય છે, કારણ કે એ પોતે જવાબદારીનો એક ભાગ હોય છે. એમને પણ એમની જવાબદારી ખબર હોય. દરેકને કોઈ પણ પાર્ટીનો નેતા હોય એમની પાર્ટીને ઉપર લઈ જવા માટેની તનતોડ મહેનત રાત દિવસે કરતો હોય છે. સાહેબ છેલ્લા 1 મહિનાથી મેં રાકેશભાઈનો કોન્ટેક્ટ કરેલો, મનોજભાઈનો કોન્ટેક્ટ કરેલો, રજની વાઘાણીનો કોન્ટેક્ટ કરેલો, ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરેલો, બધાને કોન્ટેક્ટ કરીને બધા સાથે વાત કરવાની મેં ટ્રાય કરેલી. બરાબર. ત્યારે પણ મેં રાકેશભાઈ હિરપરાને પણ એમ કીધેલું કે રાકેશભાઈ, કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર તમે કઈ રીતે આ ટિકિટ ફાળવણીની આયોજન કર્યું છે. બરાબર. તો એ લોકો પાસે જવાબ હતો નહીં, કારણ કે એ લોકો અગર જવાબ નહીં હતો એનું કારણ એ જ હતું કે એને પેરાશૂટ ઉમેદવાર મૂકવા હતા. વોર્ડ 1 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, વોર્ડ 3 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, વોર્ડ 5 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા. વોર્ડ 5 માં તો જે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને વૈયા ગયા હતા એને પાછા લાવ્યા કે ભાઈ અમારે ઇલેક્શનની જીતવા માટે જે ઉમેદવાર ઓલરેડી કોંગ્રેસમાં હારી ચૂક્યો હતો આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં, એ જ ઉમેદવારને પાછા લાવ્યા. એની કેરેક્ટર પણ બહુ ખરાબ છે. રોહિતભાઈ, તમે જે પેરાશૂટ ઉમેદવારની વાત કરો છો, શું કારણ છે કે પાર્ટીને પેરાશૂટ ઉમેદવાર પ્રત્યે વધારે પ્રેમ છે? હું આ જવાબ યોગેશભાઈ પાસેથી પણ લઈશ, પણ તમારો જવાબ શું છે? મારો જવાબ એવો છે કે પેરાશૂટ ઉમેદવારને પૈસાના રિસેપ્ટથી લાવ્યા હોય એવું મને લાગે છે કે ત્યાંથી ફંડિંગ એ લોકોને મળતું હોય અને કાર્યકર્તાને તો ઓનલી. યોગેશભાઈ, તમે શું કહેશો આ આક્ષેપોમાં? પાર્ટી હંમેશા પાર્ટીમાં પરિણામ મળે રિઝલ્ટ લક્ષી કામ પાર્ટી કરતી હોય છે. એમાં કોઈને ઇગ્નોર કરવા કે કોઈના પેરાશૂટ લાવવા આવી ક્યારેય પાર્ટીની કોઈ ગણતરી ન હોય. પણ પાર્ટી એ તો કેવું છે કે એક વખત આપણને પરિણામ ન મળે પછી 100 વાંધા દેખાય, પણ જ્યારે પાર્ટી કામ કરતી હોય છે ત્યારે પાર્ટી ચોક્કસ પરિણામની દિશામાં વધારે લીડથી જીતી શકે એવા હોય અને મજબૂત હોય એ પ્રકારની દિશામાં પાર્ટીના પ્રયાસો હોય છે. એટલે આ બધું તો પછી કેવું કે જ્યારે પણ પાર્ટીની કોઈ પણ ઉમેદવારોમાં આપણને ક્યાંય થાપ ખાઈ જઈએ અથવા તો હાર મળે છે ત્યારે આપણને 100 વિચારો 1700 વિચારો, આમ કર્યું હોત તો જીતી ગયા હોત, આમ કર્યું હોત તો જીતી ગયો હોત. પણ જનતાનો જે ચુકાદો છે એ શિરોમાન્ય છે ને, જનતાએ જે ચુકાદો આપ્યો છે એમાં નવું શીખવાની અને જે કાંઈ સુધારો કરવાની જરૂર છે એ પ્રમાણે સુધારો અને શીખી અને ચોક્કસ પ્રમાણે આગળ વધી. જે રોહિતભાઈ કહી રહ્યા છે કે એ કહીને થાકી ગયા, કોઈ સાંભળતું નથી, ફોન ઉપાડતા નથી, તો આ જે લાગણી છે એનો આપનો જવાબ શું છે આપનો? મેં પહેલા કીધું કે પાર્ટી યોગેશભાઈ, હું ચાલુ ફોન જ કહું છું કે તમે અનનોન નંબર ઉપરથી મનોજભાઈને, રજનીભાઈને કે રાકેશભાઈને કોઈ પણને ફોન કરો ને, ફોન સ્વિચ ઓફ આવશે. કારણ કે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે મારા ફોનમાં જેટલા સ્ટોરેજ છે, નંબર છે, એના જ ફોન મારામાં આવવા જોઈએ. અને ફોન તો બીજી વાત છે, રૂબરૂમાં રજૂઆત થઈ ગઈ મનોજ સોરઠિયા જોડે તો પણ નિરાકરણ નહીં. અરે મનોજ સોરઠિયાને મેં અવારનવાર વાત કરી છે સાહેબ, અવારનવાર વાત કરી છે. છતાંય એને એવું છે ધૃતરાષ્ટ્ર નીતિ છે. ત્યાં ધૃતરાષ્ટ્ર નીતિમાં કેવું હોય કે સારા કરતા મારો પહેલા, સારા કરતા મારાની જ્યાં ધૃતરાષ્ટ્ર નીતિ આવે ને ત્યાં પાર્ટીનું કોઈ. રોહિતભાઈ, તમારા જેવા આવા કેટલા કાર્યકર્તાઓ છે જેમની અંદર પાર્ટીની અંદર જ આ પ્રકારના સૂર જોવા મળતા હોય? સાહેબ, મારે સવારથી આજ સુધીમાં વિડીયો મારો જોઈને લગભગ 100 થી 125 કાર્યકર્તાના ફોન મારામાં આવી ચૂક્યા છે જે સક્રિયપણે કામ કરતા હતા. એ ટૂંક સમયમાં બીજી મિટિંગ બોલાવશે, તે લોકોને અનુભવ થશે કે કોણ હવે પ્રશ્ન પૂછે છે. કારણ કે હવે બીજી મિટિંગ બોલાવવાની આ લોકોમાં તાકાત જ નથી, હિંમત જ નથી. રોહિતભાઈ, તમે પાર્ટીના કાર્યકર્તા છો, મંથન બેઠક હતી, યોગેશભાઈ આપણી સાથે જોડાયેલા છે જે તમારી જ પાર્ટીના પ્રવક્તા પણ છે. તમે ડાયરેક્ટ એમને કહો તમારી રજૂઆત શું છે અને તેનું શું નિરાકરણ તમારા અંશે આવી શકે એમ છે? સાહેબ, આનું એક જ નિરાકરણ છે કે કાર્યકર્તાને સાંભળે, કાર્યકર્તાને સંકલનમાં લે અને કાર્યકર્તાને ખોટા લોલીપોપ આપીને ઘસવાનું બંધ કરે. કારણ કે બહુ બધા કાર્યકર્તાએ સુસાઇડ કર્યું છે સાહેબ. મારે કે 4 કાર્યકર્તા એવા છે ગુજરાતના કે જેની આમ આદમી પાર્ટીમાં સારો એવો ખર્ચો કરીને છેલ્લે સુસાઇડ કર્યું છે. એની પાસે રોહિતભાઈ, હું આપને અહીંયા આપને અટકાવવા માંગીશ. હાલ મારી સાથે કરશન બાપુ ભાદરકા જોડાયા છે, જેઓ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં સામેલ થયા છે. કરશન બાપુ, આ અત્યારે જે સુરતથી સૂર ઉઠી રહ્યા છે રોહિતભાઈ, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તેઓ કહે છે કે પાર્ટીમાં કોઈ સાંભળનાર નથી અને પેરાશૂટ ઉમેદવારોને સીધી ટિકિટ મળી જાય છે. તમારી પ્રતિક્રિયા શું છે?
જી બ્રેક વગરની ડ્રાઈવર વગરની બગડેલા એન્જિન વાળી ગાડી છે. હું ઘણા સમયથી કહેતો આવું કે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ પાર્ટી હોય જ્યાં પરિપક્વતા ના હોય, દીર્ઘદ્રષ્ટિ ના હોય, શક્તિની કિંમત ન થતી હોય, જે માણસ ડેપ્થ છે એની ડેપ્થનું મૂલ્યાંકન યોગ્ય રીતે ન થતું હોય, માત્ર અને મેઇન વાત ઉદ્દેશ ના હોય, તો ત્યાં તો આ બધા પ્રશ્નો રહેવાના છે. એમાં મેં 2 વર્ષ તો ઓલરેડી, હું 4 વર્ષ થયો, એમાં 2 વર્ષમાં બધું મને આખી ગળથુથી જાણી લીધી અને 2 વર્ષ તો મેં બધા સમજાવવાના પ્રયત્ન કર્યા કે લોકશાહીના સિપાહી તરીકે, લોકશાહીના જતન માટે આ તદ્દન બધું વિપરીત થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ. એટલે આમાં કરશન બાપુ, આમાં જે કાર્યકર્તાઓ છે એ કહી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવારોને પૈસા આપે છે, એ લોકોને ટિકિટ આપી દેવામાં આવે છે, એટલે ટિકિટ વેચાય છે એવો સીધો આરોપ છે. જી એ તો 22માં પણ છે. 22માં પણ જે માનો કે તમારી ગવર્મેન્ટ છે નહીં સાહેબ, અને તમારા નેતાઓ 50-50, 60-60 લાખની ગાડીઓમાં ફરે છે, તમારા નેતાઓ કરોડો રૂપિયાના બંગલાઓ બનાવે છે, તમારી ગવર્મેન્ટ નથી, તો તમે શું કે ઝાડવું વાવેલું છે રૂપિયાનું? લોકોને શું માને છે આ લોકો? યોગેશ જાદવાણી, આપનો કોઈ જવાબ છે આ બાબતમાં? યોગેશભાઈ ખુદ બધું જ જાણે છે. જી, મારા પરમ મિત્ર એક સમયના ને અત્યારના છે. યોગેશભાઈને લગાતાર અમે સંપર્ક કરીએ છીએ, કદાચ એમનો યોગેશભાઈ મારા પણ મિત્ર છે. યોગેશભાઈનો સંપર્ક કપાઈ ગયો છે, ફરીથી એકવાર ટ્રાય કરીશું. પરંતુ કરશન બાપુ, આપ તો તમે જે રીતે જણાવો છો 4 વર્ષ સુધી તમે રહ્યા, તો 22માં આવી કેટલી ટિકિટો વેચાઈ હતી? જે રીતે રોહિતભાઈ કહી રહ્યા છે કે કોર્પોરેશનમાં પણ એવી જ ભૂલ કરી જે વિધાનસભામાં કરી હતી. તમે તો જાણકાર છો ત્યાંના. બે વાત છે. એક તો જો આજે યોગેશભાઈ આમ આદમી પાર્ટીનું પેલું લઈને આવ્યા છે ને, પોતે એબ્રોડ રહે છે, ખાલી મહિના માટે જ આવ્યા છે. એટલે એમને પણ એ પણ પૂછજો કે આવડી મોટી પાર્ટી છે ને આમ છે ને તેમ છે, એવી વાતો કરો તો તમારી પાસે ગુજરાતી કે અહીંનો કોઈ વ્યક્તિ નથી કે જે દેશમાં પહેલા યોગેશભાઈ સંભાળતા હતા, અત્યારે એબ્રોડ છે. બરાબર. અને બીજી વાત કે માનો કે હું પોતે 22માં ચૂંટણી લઈ રહ્યો હતો, તો મને પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને પાર્ટી ફંડ લેખે 10 લાખ રૂપિયા આપવામાં આવશે, અને એ પછી મને 1 દસજું આપવામાં નથી આવ્યું. ઉલટાની એવી સૂચના આપવામાં આવી હતી કે બાપુ તમે થોડા સક્ષમ છો તો કેશોદ વાળા ઉમેદવારને મદદ કરી દો. ચલો તોય કઈ વાંધો નહીં. પાછળથી મને જાણવા મળ્યું કે ઉપરથી પેમેન્ટ તો આવ્યું હતું, પણ તો કયો નેતા ખાઈ ગયો એ હજી સુધી મને નથી મળ્યું. મને કેમ ના મળ્યું? એટલે એક ઉપરથી 1 કરોડ આવે છે, તો ખરેખર કેટલા ટકા એમાંથી વપરાય છે, કેટલું ચાવ થઈ જાય છે, એ પણ ગુજરાતી પ્રેમી અને લોકશાહી પ્રેમી અને મીડિયા જગતે જાણવા જેવું છે. જી કરશન બાપુ, બીજી વસ્તુ તમે જે ટિકિટની વાત કરી, તો લગભગ મોટા ભાગના તમે કે જે ક્યાંય ચિત્રમાં જ નથી, અને એવા લોકો જે આ છે ને એક નશો હોય ચૂંટણી લડવાનો, જે ક્યાંય ચિત્રમાં જ ન હતા, અને જેટલા લોકો ચૂંટણી લડ્યા ને એમાં બધે જ વહીવટ થયેલો છે. અચ્છા, બધી ટિકિટોમાં એવું છે? જી, માનો કે હું તો તાકાતથી લડતો હતો ને મને ટિકિટ મળી, એવા ચહેરાઓ આવીને લડી ગયા છે.